ડભોઈમાં હોળી ધૂળેટીના પર્વના આડે ગણતરીના દિવસો બાકી છતાં બજારોમાં હજુ પણ મંદીનો માહોલ। બજારોમાં પિચકારી અને ખજૂર ધાણીના પંડાલો તૈયાર। ડભોઈના મુખ્ય વેપારી વિસ્તારો જેવા કે ટાવર બજાર, લાલ બજાર, રાત્રે કોમ્પ્લેક્સ વિસ્તાર, એસટી ડેપો પાસેના બજારો, આ તમામ વિસ્તારોમાં વેપારીઓ હોળી નિમિત્તે વિશેષ સ્ટોલ લગાવ્યા છે, જેમાં વિવિધ પ્રકારની રંગબેરંગી પિચકારીઓ, પ્રાકૃતિક અને કેમિકલયુક્ત રંગો તેમજ હોળીના પરંપરાગત પ્રસાદ ગણાતા ખજૂર, કોપરા, ધાણી, ચણા અને પતાસાની દુકાનો સજાવવામાં આવી છે। જો કે આટલી તૈયારીઓ છતાં ગ્રાહકોની ભીડ ન દેખાતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે। મોંઘવારી અને કમોસમી વરસાદની બેવડી માર આ વર્ષે ઘરાકી ઓછી રહેવા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હોળીની ચીજવસ્તુઓમાં 10થી 15% ભાવ વધારો જોવા મળી રહ્યો છે। વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય જનતા ખરીદીમાં કાપ મૂકી રહી છે। ચાલુ વર્ષે થયેલા કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થયું છે। ઉપજ ઓછી આવતા અને મજૂરી ખર્ચ વધતા ગ્રામીણ વિસ્તારના ગ્રાહકોની ખરીદી શક્તિ ઘટી છે, જેની સીધી અસર શહેરના વેપાર પર પડી રહી છે। દર વર્ષે આ સમયે બજારમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી, પણ આ વખતે બજાર સાવ સુમસાન છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોની કમર તોડી નાખી છે, જેની અસર અત્યારે વેપારમાં દેખાઈ રહી છે। સ્થાનિક વેપારી હવે જોવાનું એ રહે છે કે હોળીના છેલ્લા 2-3 દિવસમાં બજારમાં ગરમાવો આવે છે કે કેમ।